હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. ફ્રેન્ડ્સ, આજે આપણે માત્ર 5 મિનિટમાં એકદમ હેલ્ધી લંચ બોક્સ રેડી કરીશું. જો તમારે સવારે જલ્દી ઉઠવામાં પ્રોબ્લેમ હોય તો તમે તેની તૈયારી રાત્રે જ કરી શકો છો અને સવારે માત્ર 5 મિનિટમાં જ એકદમ ટેસ્ટી અને અમેઝિંગ ચણાનો પુલાવ બનાવીને રેડી કરી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટ આપણે રેસીપી ચણા પુલાવની બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ, શેર પણ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં રાત્રે છોલે ચણા અને ભાત બનાવ્યા હતા. તો તેમાંથી 1 વાટકી છોલે ચણા અને થોડા ભાત બચી ગયા હતા. તો તેમાંથી જ આપણે પુલાવ બનાવીશું. તમે ફ્રેશ ભાત અને ચણા પણ લઈ શકો છો. તો ચાલો આપણે તેમાંથી પુલાવ બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, આ સવારમાં વધારે મહેનત ના પડે એટલે આ બધી પ્રિપરેશન રાત્રે કરી લો તો વધારે સારું. તો સવારે બાળકોને ઝડપથી તમે લંચ બોક્સ બનાવીને રેડી કરી શકો છો. વધારે ટાઈમ પણ નહીં જાય એટલા માટે. તો અહીંયા આ રીતે તમે પહેલેથી જ બોઇલ કરી લો છોલે ચણા અને રાઈસ, તો તમારે સવારે નાસ્તો બનાવવામાં વધારે ટાઈમ ના લાગે એટલા માટે. તો પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર કઢાઈ મૂકીશું અને તેની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું થોડું સંતળાઈ જાય એટલે તેની અંદર આ રીતના તમાલપત્ર એડ કરી દઈશું. ત્યાર પછી એકદમ ઝીણી સમારેલી જે ડુંગળી હોય તેને એડ કરવાની છે. ઝીણી સમારીને જ આપણે ડુંગળી એડ કરવાની છે. એક મોટી સાઇઝની ડુંગળી અહીંયા મેં લીધી છે, જેને એકદમ ઝીણી સમારી અને પછી એડ કરી છે. હવે ડુંગળીને એકદમ સારી રીતે આપણે શેકી લેવાની છે. ડુંગળી એકદમ સારી રીતે શેકાઈ જવી જોઈએ, તેનો કલર પણ ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે તેને આ રીતે ફાસ્ટ ગેસ રાખી અને શેકી લઈશું. તો ડુંગળી અત્યારે એકદમ સરસ કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેની અંદર એડ કરીશું એકદમ ઝીણું ક્રશ કરેલું લસણ, આદું. બંને અહીંયા મેં મિક્સ કરી અને તેને ક્રશ કરી લીધું છે. તો તેને પણ મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ પર કરી દઈશું અને લસણ આદુને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે કૂક કરી લેવાનું છે. લસણની ફ્લેવર આ પુલાવમાં ખૂબ સરસ આવે છે એટલે લસણ જરૂરથી એડ કરવાનું. પણ ફ્રેન્ડ્સ, જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ પણ કરી શકો છો. ફક્ત તમે આદું પણ ઉમેરી શકો છો. હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈ જાય પછી તેની અંદર આપણે બોઇલ ચણા ઉમેરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. 1 થી 2 મિનિટ માટે તેને આ જ રીતે થોડું સતત હલાવતા રહીશું અને થોડા આ જે ચણા છે તેને મસાલા સાથે મિક્સ કરી લઈશું, ડુંગળી અને લસણવાળા. હવે તેની અંદર આપણે થોડા પાવડર મસાલા એડ કરીશું. તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ધ્યાનમાં રાખવું કે તમે છોલે બાફતી વખતે અને ભાતમાં પણ મીઠું એડ કર્યું હોય તો મીઠું તમે સ્કીપ પણ કરી શકો છો. રેડ ચીલી ફ્લેક્સ 1 ચમચી જેટલા એડ કરીશું. અહીંયા મેં કસૂરી મેથીને તવા પર શેકી અને પછી એડ કરી છે 1 ચમચી જેટલી. તેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ સરસ આવે છે. અડધી ચમચીથી પણ ઓછો અહીંયા મેં એડ કર્યો છે હળદર પાવડર અને 1 ચમચી અહીંયા મેં એડ કર્યું છે ધાણા જીરું પાવડર. 1 ચમચી અહીંયા મેં ગરમ મસાલો પણ એડ કર્યો છે. તમારા બાળકો જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મસાલા થોડા વધારે કે ઓછા પણ તમે કરી શકો છો. તો અહીંયા બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. મસાલા સાથે એકદમ સારી રીતે ચણા કોટ થઈ જાય છે એટલા માટે તેને પહેલાં આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ચણા પહેલેથી જ બોઇલ છે એટલે આપણે તેને વધારે કૂક કરવાની જરૂર નથી રહેતી. પણ અહીંયા મસાલા બળી ન જાય એટલા માટે અડધી વાટકી જેટલું અહીંયા આપણે પાણી એડ કરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે તેને આ રીતે ચલાવતા રહીને કૂક કરી લેવાનું છે, જેથી પાણી છે તે બધું બળી જશે, મસાલા પણ એકદમ સરસ કોટ થઈ જશે ચણા પર એટલા માટે. તો આ રીતે સતત હલાવતા 2 થી 3 મિનિટની અંદર જ બધું જ પાણી બળી ગયું છે અને તેલ તમે જોઈ શકો છો છૂટું પડી ગયું છે. હવે ચણા એકદમ સરસ મસાલા સાથે કોટ થઈ ગયા છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે કૂક પણ થઈ ગઈ છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ પર કરી દેવાની છે અને જે બચેલા ભાત છે તેને એડ કરી દેવાના છે અને તેને એકદમ સારી રીતે હવે બધી જે આપણે ચણા છે તેની સાથે મિક્સ કરી લેવાના છે.
તો એકદમ હળવા હાથે આપણે ભાતને ચણા સાથે મિક્સ કરી લઈશું, જેથી દાણો છે તે તૂટે નહીં. એટલા માટે એકદમ હળવા હાથે આપણે ભાતને મિક્સ કરતા રહીશું. તો ફ્રેન્ડ્સ, મેં પહેલાં પણ લસણવાળો ભાતની રેસીપી પણ મારી ચેનલ પર અપલોડ કરી છે. તમે જરૂરથી ચેક કરજો. નાના બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપો તેવી અવનવી રેસીપીઓ મારી ચેનલ પર મેં જરૂરથી અપલોડ કરી છે, તો તમે જોવાનું બિલકુલ ન ભૂલતા. એકદમ સારી રીતે ચણા સાથે ભાત મિક્સ થઈ ગયો છે. હવે લાસ્ટમાં આપણે એડ કરીશું થોડા ધાણા અને થોડો એડ કરીશું લીંબુનો રસ. જો તમારી પાસે લીંબુનો રસ ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એકદમ ઇન્સ્ટન્ટ ચણા પુલાવ રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રેસીપી છે અને તમે એકવાર જો બાળકોને લંચ બોક્સમાં આપી દેશો ને તો ફરીવાર બાળકો આ જ લઈ જશે. એકદમ હેલ્ધીની સાથે એકદમ ટેસ્ટી પણ બની ગયો છે આપણો આ પુલાવ. તો ફ્રેન્ડ્સ, ચાલો તેને સર્વ કરી લઈએ. તો વધારે મહેનત પણ નથી લાગતી અને એકદમ ટેસ્ટી પુલાવ માત્ર 5 મિનિટની અંદર જ આપણે બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપી શકીએ છીએ. તો મેગી પાસ્તા છોડીને આ રીતે હેલ્ધી રેસીપી બાળકોને આપીએ તો વધારે સારું. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે ટ્રાય કરો એટલે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને જો મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં વધારે ને વધારે શેર જરૂરથી કરજો. મારા વિડીયોને પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી કરજો. તો મળીએ આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.